ચાલો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ જૂનાગઢ શિવરાત્રિના મેળામાં. તો બન્યા રહેજો આપણી યુટ્યુબ ચેનલની અંદર, સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો. શિયાળ ધરમસિંહ યુટ્યુબ કોમ ઉપર જોજો. આપણો આખો વિડીયો આવી ગયો છે જૂનાગઢનો શિવરાત્રિના મેળાનો. ચાલો ભાઈઓ, તો આપણે હવે કરીશું અખેડાના દર્શન જૂના સાધુના. તો આ સાધુને શિવરાત્રિના દિવસે નોખા નોખા અખેડાના દર્શન થાય છે સાધુઓના. અને સાધુઓ બધા સૌની ગુફામાંથી આવે છે શિવરાત્રિના દિવસે. અને શિવરાત્રિ પૂરી પરત થતા બધા સાધુઓ સૌની ગુફામાં વયા જાય છે. આવતી શિવરાત્રિ સુધી એકેય સાધુના દર્શન પણ થતા નથી. આ સાધુના દર્શન કરવા માટે શિવરાત્રિમાં અવશ્ય બધા અખેડાના મહારાજની જય ગિરનારી. ચાલો ભાઈઓ, તો આપણે કરીએ છીએ હવે મંદિરના દર્શન. તો તમે પણ દર્શન કરી લેજો બધા ભાઈઓ. જો આ રીતનું આપણે મંદિર છે અને અંદર કોઈને જવા દેતા નથી. આપણે બહારથી દર્શન કરી રહ્યા છીએ, બહારથી વિડીયો ઉતારીએ છીએ અને આગેથી. ચાલો ફ્રેન્ડ, તો આપણે હવે દામાકુંડમાં નાહી આવી. પણ અહીંયા તો કોઈ નાતું નથી. સૌ રીતે હાથ પગ અને મોઢું ધોવે છે. દામાકુંડની અંદર સ્નાન કરવા કોઈ સાધુઓ પણ આવેલા નથી. આપણે હવે હાથ ધોઈ નાખીએ, મોઢું પણ ધોઈ નાખીએ. દામાકુંડમાં નાહી નાખ્યા. જય ગિરનારી બધું આવી ગયું. જૂનાગઢ દામાકુંડ, જો આ રીતનો દામાકુંડ આવેલો છે જૂનાગઢની અંદર. બધા કાળુ બાપુનું જૂનાગઢમાં પણ અન્નક્ષેત્ર પ્રસાદી માટે શિવરાત્રિના દિવસે ગોઠવવામાં આવેલું હતું. અને આ બધા ભાઈઓ અને બહેનો પ્રસાદી લઈ રહ્યા છે કાળુ બાપુના આશ્રમની. ચાલો ફ્રેન્ડ, તો આપણે તો વહેલા આવી ગયેલા હતા. અત્યારે પગ ધોવા એટલી જગ્યા નથી. બહુ ટ્રાફિક થઈ ગઈ છે. માણસો પણ પબ્લિક વિશાળ આવી રહ્યું છે. જો આપણને દેખાઈ રહ્યો છે લાઈવ ગિરનારી સ્પેશિયલ ફાઇન્ડ જૂનાગઢ પ્રસાદ ફાઇન્ડ. મારા ભાવતરવા ઘણો જે મારો દ્વારકા વાળો કોઈથી કોઈને ઘટવા ના દે. 20 રૂપિયા રામ ભરોસે ટકી જાય. ચાલો ભાઈ, તો કોળી જ્ઞાતિની વાડી એટલે કે અવશ્ય આપણી વાડી. તો આપણે જઈએ છીએ શ્રી સમસ્ત તળપદા કોળી જ્ઞાતિ જગ્યા ભવન જૂનાગઢ. તો બધા ભાઈઓને આવવું અને ચાલો આપણે અંદર જઈને જોઈએ. ચાલો ભાઈ, તો આપણે આવી ગયા છીએ વાડીની અંદર. તો નયા તો રાસ ગરબાની રમસટ બોલતી હતી. તો આપણને એમ થયું કે હાલો આપણે ઘડીક રાસ લઈએ. તો લીધો આનંદ અને કરી મજા. તળપદા કોઈ જ્ઞાતિ વાડીની અંદર મોજ જ અલગ છે મારા વાલા જૂનાગઢની અંદર. આખો મેળો કરી દીધા, પણ એના જેવું કેવું મોજ ન આવી મારા ભાઈ.